શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ અધ્યયનશીલ અને ગીતા પ્રેમી ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં વંદન કરી આજની અધ્યયન યાત્રામાં આગળ વધીએ. પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ ના 15 અને 16 ના શ્લોકનો વિચાર કરી રહ્યા હતા. આ શ્લોકમાં ભગવાને મુખ્ય જે વાતો સમજાવવાની છે એ 4 વાતો છે. પુનર્જન્મના સિદ્ધાંતને ભગવાને આમાં પ્રતિપાદિત કર્યો છે. પુનર્જન્મનો અર્થ ફરીથી સંસારમાં આવવું, એનું નામ પુનર્જન્મ. મૃત્યુ પછી ફરીથી આવવું. 4 વાતો કઈ કઈ છે કે પુનર્જન્મ એ બ્રહ્મલોક પર્યંતના તમામ લોકોને લાગુ પડે છે. આપણે મૃત્યુલોકના જ માણસોની વાત નથી, બ્રહ્માનો પણ ફરી જન્મ થાય છે. એટલે બ્રહ્મલોક પર્યંતના તમામ લોકોને આ પુનર્જન્મનો સિદ્ધાંત લાગુ પડે છે. બીજી વસ્તુ અહીંયા કહી, પુનર્જન્મ એ દુઃખાલય છે અને અશાશ્વત છે. ત્રીજી વસ્તુ કહી, પુનર્જન્મથી છૂટી શકાય છે. અને ચોથી વાત કહી, પુનર્જન્મના બંધનમાંથી છૂટવા માટે પરમાત્મા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ 4 વાતો ભગવાને આ શ્લોકમાં કહી છે. આપણે કેટલીક વાતોનો વિચાર કર્યો છે. પહેલાં આપણે આ 2 શ્લોકનું ફરીથી પારાયણ કરી લઈએ. 8મો અધ્યાય 15 અને 16મો શ્લોક. પાન નંબર 134. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતા આ બ્રહ્મ ભુવનાલોકઃ પુનરાવર્તિનોર્જુન મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ થતો નથી. કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. આપણે પુનર્જન્મના કારણરૂપ 2 વાતો સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. એક તો વાસનાની પૂર્તિ, આ પુનર્જન્મનું પહેલું કારણ છે. અને બીજું કારણ છે, આપણે જે કર્મ કરીએ છીએ તે કર્મના ફળ ભોગવવા માટે આપણે આવવું પડે છે. ગયા રવિવારે આપણે પુનર્જન્મના કારણરૂપ 3 પ્રકારના કર્મની વાત કરી. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. આ 3 પ્રકારના કર્મ એ શ્રીમદ ભગવદ્ ગીતામાં પહેલા 1 થી 6 અધ્યાયમાં કર્મયોગના કર્મ ષટકમાં ભગવાને સમજાવેલા છે. કર્મના સિદ્ધાંતની સાથે પુનર્જન્મનો સિદ્ધાંત જોડાયેલો છે.
નહીં તો આ દુનિયામાં માણસો કોઈ પણ પ્રકારના કર્મ કરે અને બધાને સ્વચ્છંદતા મળે, કોઈ પણ કર્મ કરો એનું પરિણામ ભોગવવાનું જ ના હોય, તો એક અવ્યવસ્થા સૃષ્ટિમાં સર્જાય. એટલે ગીતાનો પહેલો કર્મનો અટલ સિદ્ધાંત છે. કર્મનો સિદ્ધાંત એનાથી કોઈ છૂટી શક્યું નથી. તુલસીદાસજીએ કહ્યું, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. જે જેવું કર્મ કરે છે તેવું ફળ તેને મળે છે. માણસે કરેલા કર્મના ફળ આ જન્મે પણ મળે, આવતા જન્મે પણ મળે, જન્મ જન્માંતર પછી પણ તેને ભોગવવા પડે, પણ ભોગવ્યા વગર છૂટકો નથી. કર્મનું ફળ જેને કર્મ કર્યું છે એને જ ભોગવવું પડે, અને કર્મના ફળ ભોગવ્યા વગર ક્યારે પણ શાંત થતા નથી. કર્મના ફળ ઉધાર લઈ શકાતા નથી, કર્મના ફળ ઉછીના આપી શકાતા નથી, અને કર્મના ફળ કોઈને દાનમાં પણ આપી શકાતા નથી, એને વેચી શકાતા પણ નથી. આપણે ગયા વખતે ચર્ચા કરતા હતા, કર્મની બાબતમાં આપણને એવું જોવા મળે છે ભૌતિક દુનિયામાં કે જે માણસ ન્યાય, નીતિ અને ધર્મમાં આ દુઃખો જ જોવા મળે. જે વ્યક્તિ એ આ જગતમાં દુઃખી જોવા મળે છે, પણ જે માણસ અધર્મ છે, અનીતિ છે, કાળા બજાર કરે, ભ્રષ્ટાચાર કરે, લાંચ રૂશ્વત કરે, એની ઘેર સુખ, શૈબી, મોટર, બંગલા વગેરે બધું જોવા મળે છે, અનેક ભૌતિક સુવિધાઓ. આવું જોયા પછી સામાન્ય માણસની, જે ગીતા અધ્યયન કરે છે એની વાત નથી, સામાન્ય માણસ જેણે ગીતાના તત્વજ્ઞાનને સાંભળ્યું જ નથી, જાણ્યું જ નથી, એના મનમાં ઘણી બધી ગેરસમજ હોય છે, ઘણી બધી ભ્રમણાઓ હોય છે. માટે ગીતાનું અધ્યયન ખૂબ જરૂરી છે. આપણા મગજની કેટલીક ભ્રમણાઓ, કેટલીક ગેરસમજો એ શેનાથી દૂર થશે? ગીતાના અધ્યયન. એટલે આપણે સામાન્ય માણસની ગેરસમજ હોય છે કે આવું બધું ચાલે અને ખોટું કરવાથી જ સુખી થવાતું હોય, તો આપણે શા માટે ખોટું ન કરીએ? આપણે શા માટે સારું કરીએ? એનો કર્મના સિદ્ધાંતમાં એનો જે શ્રદ્ધા છે એ ડગી જાય છે. આ સૃષ્ટિની વ્યવસ્થા ઉપર એને શંકા નિર્માણ થાય છે, અને કેટલીક વાર તો એવું પણ બને કે સુખની અપેક્ષા માટે માણસ ખોટું કરવા લાગે, ખોટું કરવા પ્રેરાય. ધર્મ અને નીતિ છોડી દે અને માણસ ખોટું કરવા પ્રેરાય. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ આપણી સૌથી મોટી ગેરસમજ છે કે ખોટું કરનાર સુખી થાય છે, અને જે સત્ય, નીતિ અને ધર્મના રસ્તે ચાલે છે એ દુઃખી થાય છે. આપણી સૌથી મોટી ગેરસમજ છે. પુણ્યનું ફળ એ સુખ છે અને પાપનું ફળ એ દુઃખ છે. આ બે વસ્તુ ભાગવતમાં કહી, રામાયણમાં કહી, ગીતામાં કહી, બધા ગ્રંથોમાં કહી. તમે પુણ્ય કર્યું હશે તો એનું ફળ સુખ ભોગવવા પણ તમારે આવવું પડશે અહીંયા, અને પાપ કર્યો હશે તો દુઃખ ભોગવવા પણ આવવું પડશે. પાપ અને પુણ્ય એ માનવના જીવનમાં આ થતા રહેલા વસ્તુઓ છે. પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે, અને બંનેને ભોગવવા માટે આવવું પડે છે. હવે જે પહેલું ફળ હોય એ પહેલું ભોગવવું પડે. પહેલું કર્મ હોય તેનું ફળ પહેલું ભોગવવું પડે, પછીના કર્મનું ફળ પછી ભોગવવું પડે. અને એટલા જ માટે ગામડામાં, ઉદાહરણથી સમજીએ કે ગામડામાં પહેલાંના જમાનામાં આપણે જોયું હોય તો અનાજ ભરવાની આપણે ત્યાં પણ મોટી મોટી કોઠીઓ હોય છે. કોઠી હતી, તેમાં ઉપરથી અનાજ નાખવામાં આવે, અને કોઠીની નીચે એક મોટું બાકોરું હોય. ઉપરથી અનાજના બે બાકોરું પછી બંધ કરી દેવાનું, અને પછી જ્યારે અનાજ જોઈતો હોય ત્યારે પેલું ખોલવાનું, એટલે અનાજ આવે.
હવે એક ઉદાહરણ સમજી લઈએ કે તમારી કોઠીમાં ઘઉં ભરેલા છે, મારી કોઠીમાં કોદરા ભરેલા છે. એકમાં ઘઉં ભરેલા છે, એકમાં કોદરા ભરેલા છે. હવે જ્યારે આપણે તમારી કોઠીમાંથી તમે હમણાં ઉપરથી કોદરા નાખો છો, પહેલા ઘઉં ભરેલા છે, ઉપરથી કોદરા નાખો છો. મારી કોઠીમાં કોદરા ભરેલા છે, ઉપરથી ઘઉં નાખું છું. હવે જ્યારે પેલો બાકોરો ખોલશો ત્યારે તમે બાકોરો ખોલશો ત્યારે તમારી કોઠીમાંથી પહેલા શું આવશે? ઘઉં બહાર આવશે, કારણ કે કોદરા ઉપર છે. અને હું જ્યારે ખોલીશ ત્યારે કોદરા બહાર આવશે. એનો અર્થ એમ નહીં કે કોઠીમાં ઘઉં નથી કે કોઠીમાં કોદરા નથી. કોદરા પૂરેપૂરા ખલાસ થાય પછી ઘઉં આવશે, અને ઘઉં પૂરેપૂરા ખલાસ થાય ત્યારે કોદરા આવશે. એટલે ગભરાવાની જરૂર નથી. એવી રીતે સુખ દુઃખના આ કર્મના સિદ્ધાંતમાં પાપ અને પુણ્ય જેની કોઠીમાં ભરેલા હશે એ પહેલા આવશે. જો પહેલા ઘઉં નાખ્યા હશે તો ઘઉં પહેલા આવશે, અને કોદરા પછી નાખ્યા હશે તો કોદરા પછી આવશે. એવી રીતે સંચિત થયેલા જે કોદરા છે કે ઘઉં છે એ ખલાસ થશે પછી જ બીજો નીકળશે. પુણ્યનું ફળ સુખ મળ્યા પછી પાપનું ફળ દુઃખ પણ ભોગવવું પડે છે, અને પાપનું ફળ દુઃખ ભોગવ્યા પછી સુખનું ફળ પુણ્યનું કર્મ સુખ પણ આપણી રાહ જોઈને ઉભેલું છે. આ સંસારમાં સૃષ્ટિમાં સુખ અને દુઃખ આપણે માણસ યોનિમાં આવ્યા છે. એનો અર્થ જ એ થયો કે આપણે મિશ્ર યોનિ છે. આપણા બધાની મિશ્ર યોનિ છે. સુખ અને દુઃખ આ બંને કર્મનો સમન્વય છે. જો એકલા પાપ કર્યા હોય તો પશુ યોનિમાં જવું પડે. આપણે પશુ યોનિમાં નથી, એનો અર્થ એમ થયો કે આપણા ભાગ્યમાં, આપણા ભાથામાં પુણ્યનું ફળ પણ છે જ. અને એકલા પુણ્ય કર્યા હોય તો સ્વર્ગમાં જાય, દેવોના લોકમાં. એટલે આપણે એકલા પુણ્ય કર્યા નથી કે એકલા પાપ કર્યા. આપણે પુણ્ય અને પાપ આ બંને કર્યા છે, એટલા માટે બંનેનું ફળ આપણને ભોગવવું જ પડે. એટલા માટે કબીર સુંદર કહે છે, કબીરા તેરા પુણ્ય કા જબ તક હૈ ભંડાર. તારા પુણ્યનો જ્યાં સુધી ભંડાર છે તબ તક અવગુણ માપ હૈ કરો ગુના હજાર. ત્યાં સુધી બધા જ અવગુણ માપ, હજારો ગુના કરો. પુણ્યનો જ્યાં સુધી ફળ છે ત્યાં સુધી સુખ જ મળવાનું છે. તો કોઈ વ્યક્તિ જે ફળ ભોગવે છે એ હમણાં કરેલા કર્મનું ફળ નથી ભોગવતું, એને પૂર્વમાં કરેલા કર્મનું ફળ ભોગવે છે. એટલે કોઈ વ્યક્તિ સુખી સંપન્ન દેખાતો હોય તો તેના ગત જન્મના પુણ્ય કર્મોનું ફળ છે, અને કોઈ દુઃખી દેખાતો હોય તો એના ગત જન્મોના પુણ્ય પાપ કર્મોનું ફળ છે. એનો અર્થ એમ નહીં કે એના ભાગ્યમાં પુણ્ય કર્મ નથી, છે, પણ જે પહેલાં નાખ્યું છે એ પહેલું આવશે, અને પછી નાખ્યું છે તે પછી આવશે. એટલા માટે કવિ કહે છે કે પુણ્ય પૂર્વનું ખાતા હમણાં સૂઝે છે તોફાન, પણ એ ખર્ચી ખોટી કે આગળ વસવું છે મેદાન. આ ખર્ચે ખૂટશે કે આગળ વસવું છે મેદાન. અને પછી કહે છે, જીવડા માન માન રે માન, હજી એ કેમ ન આવે શાન. હજી પણ તારામાં શાન કેમ નથી આવી? પ્રારબ્ધ કર. આ ગીતાના અમુક બેસિક સિદ્ધાંત છે. એ આપણે જો સમજીશું ને તો જીવનમાં કોઈ સમસ્યા નહીં, કોઈ પ્રશ્ન નહીં રહે, પોતાના દુઃખની ફરિયાદ નહીં થાય, અને બીજાના સુખ માટે દ્વેષ નહીં થાય. જો ગીતાના સિદ્ધાંતને આપણે સમજીશું તો આપણે મોટાભાગે આપણા દુઃખથી દુઃખી રહીએ છીએ, અને બીજાના સુખથી આપણા જીવનમાં ઈર્ષા થાય છે. અને ઈર્ષા અને આપણો જે અંદરનો ક્લેશ છે એ આપણને શાંતિપૂર્વક આનંદથી જીવવા દેતા નથી. આપણને એમ લાગે છે આ કેમ આટલો સુખી છે અને હું કેમ આટલો દુઃખી છું. એટલા માટે પ્રારબ્ધ કર્મ ભોગવે જ છૂટકો, આ ગીતાનો સિદ્ધાંત છે. રામાયણમાં પ્રસંગ આવે છે, વાલ્મીકી રામાયણમાં પ્રસંગ છે, અને તુલસીકૃત રામાયણમાં પણ પ્રસંગ છે
કે કૈકેયીએ દશરથ રાજા પાસે, વાત આપણે આખી ખબર છે, દશરથ રાજા પાસે પોતાના લેણા 2 વચન માગ્યા. તેમાં એક વચન એવું માગ્યું કે ભરતને રાજ્ય ગાદી અને રામને વનવાસ. આ ભરતની ગેરહાજરીમાં માગેલા વરદાન. અને ભરતજી જ્યારે અયોધ્યામાં આવ્યા મોસાળમાંથી, ત્યારે એમને સાંભળ્યું કે મારી માએ આટલા કઠોર વરદાન માગ્યા અને ક્ષુલ્લક સ્વાર્થ માટે. તુલસીદાસજીએ તો ખૂબ સુંદર વર્ણન કર્યું છે કે ભરતજી કૈકેયી ઉપર અત્યંત ક્રોધિત થયા, ન બોલવાના વચન બોલ્યા છે. અને ભરતજી કોઈ પણ પ્રકારની મર્યાદા ચૂકી જાય તે પહેલા કુલગુરુ વશિષ્ઠ ભરતજી પાસે આવે છે અને તેમને આશ્વાસન આપતા કહે છે કે ભાઈ ભરત, તું જે માને છે કે તારી માએ જ આ ખોટું કર્યું છે, પરંતુ કર્મનો સિદ્ધાંત હજી તને ખબર નથી. કુલગુરુ વશિષ્ઠ ભરતને સમજાવે છે. સુનહુ ભરત ભાવિ પ્રબલ. હે ભરત, આ ભાવિ પ્રબળ છે, બિલખી કહેવું મુનિનાથ. કુલગુરુ વશિષ્ઠ તેને સમજાવતા વિનંતી કરીને કહે છે કે ભરત, તારો ક્રોધ શાંત કર. ભાવિ પ્રબળ છે. હાનિ લાભ જીવન મરણ જશ અપજસ વિધિ હાથ. હે ભરત, આટલી વસ્તુ વિધિના હાથમાં છે. હાનિ અને લાભ, જીવન અને મરણ, જશ અને અપજશ, આ બધું કોઈ વ્યક્તિને આપી શકતું જ નથી. એ પ્રબળ ભાવિ છે. અને આપણે સૌ ભાવિના હાથના રમકડા છીએ. જેનું કર્મ જેને ભોગવવાનું છે એને ભોગવવું જ પડે. અને આપણને એમ લાગતું હોય કે આ વ્યક્તિએ મને દુઃખી કર્યો, તો એ દુઃખી એ વ્યક્તિ નથી કરી શકતો. આપણા કર્મનું ફળ ભોગવવા માટે માત્ર નિમિત્ત બન્યો છે. સુખનું નિમિત્ત બન્યો હોય કે દુઃખનું નિમિત્ત બન્યો. હાનિ લાભ જીવન મરણ જશ અપજશ, એ બધું પ્રારબ્ધને વશ છે. હાનિ થવી કે લાભ થવો, જીવન ટકી રહેવું કે મૃત્યુ આવવું, યશ મળવો કે અપયશ મળવો. કેટલાક લોકો ઘણું સારું કરે તો પણ તેને અપયશ મળે, અને કેટલાક કશું ના કરે તોય તેને સીધો યશ મળી જાય. તો આ બધું વિધિના હાથમાં છે. જો આખું રામાયણ શા માટે વાંચવા, રામાયણની કથા શા માટે સાંભળવાની, એમાં આ જ સમજાવ્યું છે કે કર્મ અને કર્મના ફળ ભોગવવા માટે આ સૃષ્ટિમાં કોઈ અપવાદ નથી. ત્યાં સુધી કે પરમાત્મા પણ મનુષ્યનો જન્મ લઈને આવે તો પણ તેમને જે કર્મ કર્યા હોય છે તેનું ફળ તે ભોગવીને નિદર્શન કરે છે. આખું રામાયણ જુઓ. હાનિ કોને થઈ? કૌશલ્યાની કુખે પ્રભુ રામચંદ્ર જેવા ભગવદ અવતારનો જન્મ થયો. આ જન્મ થયા પછી કૌશલ્યાને તો ભગવાનને રમાડવાના જ હતા, એમનો આનંદ જ લેવાનો હતો. વૃદ્ધાવસ્થામાં દીકરા અને વહુનો સાથ મેળવવાનો હતો. તેની જગ્યાએ કૌશલ્યના કર્મમાં શું આવ્યો? રામ અને સીતાને વનમાં મોકલવા પડ્યા. જેની કુખે રામનો જન્મ થયો છે એને વૃદ્ધાવસ્થામાં પોતાના પુત્ર અને પુત્રવધૂને વનમાં મોકલવા પડ્યા. આ હાનિ. સ્વયં ભગવાન પુત્ર હોવા છતાં કૌશલ્યા માતા તેનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા નહીં. આ હાનિ. અને લાભ કોણે થયો? શબરી માતા. એની ઝૂંપડીમાં રામ રામ કરતા બેઠા હતા અને સામે ચાલીને રામ અને લક્ષ્મણ શબરી માતાની ઝૂંપડીમાં પધાર્યા. ઘેર બેઠા ભગવાન આવ્યા. એકમાં આવેલા ભગવાન ઘરમાંથી વનમાં જતા રહ્યા. અને બીજામાં શું થયું? જેને લાભ મળવાનો છે એ શબરીની કુટીરમાં પ્રભુ સ્વયં પધાર્યા. હાનિ અને લાભ આપણા હાથમાં નથી, પ્રારબ્ધના હાથમાં છે. સગા પિતાનું મૃત્યુ થયું રામના વિરહમાં. 4 દીકરા હોવા છતાં પણ દશરથ રાજા પુત્રના સાનિધ્ય વગર મૃત્યુ પામ્યા. મરણ પથારીએ. પુત્રના ગોદમાં તે મરણ પામી શક્યા નહીં. તેમનો છેલ્લો શ્વાસ પુત્રના વિયોગમાં છૂટ્યો. તો હાનિ કોને થઈ? દશરથને થઈ.
અને લાભ કોણે થયો? જેમની પાસે કશું જ નહોતું, એક ગીધ પક્ષી. તુલસીદાસે તો લખ્યું છે, કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કારણ બીનું રઘુનાથ કૃપાલા. ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગતિ દિનહી જો જાચત જોગી. તુલસીદાસે કેટલું સુંદર લખ્યું છે આ પ્રસંગ પર. કોમલ ચિત્ત અતિ દીન દયા. શ્રી રામ તો કેટલા કોમલ ચિત્ત છે. કારણ બીનું રઘુનાથ કૃપા. અને ભગવાન જ્યારે કૃપા કરે છે ને, ત્યારે એમની પાસે કોઈ બંધન હોતું જ નથી. જેના ઉપર કૃપાની વૃષ્ટિ કરવાની હોય છે એવી કૃપા કરે છે. ગીધ અધમ, પક્ષી જાતિમાં તો ગીધ અધમ ગણાય. અને ખગ આમિષ ભોગી. તુલસીદાસજી લખે છે, માંસ ખાનાર ગીધ, આમિષ ભોગી આવું પક્ષી. એને પ્રભુ રામચંદ્રજીએ કેવી ગતિ આપી? ગતિ દિનહી જો જાચત જોગી. હજારો વર્ષની તપશ્ચર્યા કરીને યોગી જે ભગવાનની પાસે માગે છે અને નથી મળતું, એ ફળ કોને મળ્યું? ગીધ અધમ ખગ આમિષ ભોગ. એનું મૃત્યુ કોના ખોળામાં થયું? પ્રભુ રામચંદ્રજીના ખોળા. ગીધનું મરણ રામચંદ્રજીના ગોદમાં થયું. અને જેના પુત્ર પ્રભુ હતા એ દશરથનું મરણ પ્રભુ રામના વિયોગમાં થયું. લાભ અને હાનિ આપણા હાથમાં નથી. એવી રીતે દશરથને હાનિ થઈ, જટાયુને લાભ થયો. અને બીજી વસ્તુ, દશરથ પુત્ર વિયોગમાં મરણને શરણ થયા. મરણ પણ આપણા હાથમાં નથી. અને એક તરફ જુઓ, શિલા, અહલ્યામાંથી શિલા થયેલી, જળ બનેલી, જે અહલ્યા ગૌતમ ઋષિની પત્ની અહલ્યા હતી, એને ભગવાન રામચંદ્રજીના ચરણ રજનો સ્પર્શ થયો અને શિલામાંથી અહલ્યા થઈ. એકનું મૃત્યુ થયું ભગવાનના વિયોગમાં, અને એક શિલામાંથી અહલ્યા થઈ. કોના હાથમાં છે? શિલાએ, પથ્થરે વિચાર કર્યો હશે ક્યારે કે પ્રભુ રામ પધારશે ને મારો ઉદ્ધાર થશે. શિલામાંથી અહલ્યા થઈ. તેવી રીતે જશ અને અપજશ. કૈકેયીને કેટલો અપયશ મળ્યો. આજે કોઈ પણ પોતાની દીકરીનું નામ કૈકેયી રાખવા આજે તૈયાર નથી. આટલો અપયશ કૈકેયીને મળ્યો. કૈકેયીએ તેનું ધાર્યું કર્યું હતું. આ બધા જ ભાગ્યના હાથના રમકડા છે. આ વિધિની વક્રતા છે કે કોઈક વ્યક્તિ નિમિત્ત બને અને તમને દુઃખ પડે, અને તમે એમ માની લો કે આ વ્યક્તિને કારણે મને દુઃખ પડ્યું છે. એ આપ્યો નથી, આપણા કર્મ છે, નો ફળ છે. કૈકેયી માત્ર નિમિત્ત બની, અને ભગવાને એવાને નિમિત્ત બનાવી. આ નિમિત્ત કૌશલ્યા ન બની શકતા. કૈકેયીને રામ પર કૌશલ્યા કરતા પણ અધિક પ્રેમ હોવા છતાં પણ એને કેટલા કઠોર કર્મનું નિમિત્ત બનવું પડ્યું છે કે ભગવાનને વનમાં મોકલવા પડ્યા. આ વશિષ્ઠ, કુલગુરુ વશિષ્ઠ ભરતને સમજાવે છે કે સુનહુ ભરત ભાવિ પ્રબલ, સુખ હાનિ લાભ જીવન મરણ જશ અપજશ વિધિ હા. આ વિધિના હાથમાં છે. તો અપયશ કૈકેયીને મળ્યો, અને યશ કોને મળ્યો? વાનરોને યશ મળ્યો, આખું રામાયણનું યુદ્ધ જીતવા. અને ભગવાને તેમનું સન્માન કર્યું. યશ વાનરોને મળ્યો. ટૂંકમાં કર્મ કર્યા તે પ્રારબ્ધમાં ભોગવવાના જ હોય છે. આ પુનર્જન્મના એક સિદ્ધાંતને આપણે સમજી લઈએ કે આપણે બધા જ કર્મનું ભાથું લઈને અહીંયા જન્મીએ છીએ. કશું સાથે નથી લાવતા આગલા જન્મમાંથી. કર્મનું ભાથું. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે, ભાર્યા ગૃહે દ્વારી જન સ્મશાને, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, કર્માનુવો ગચ્છતિ જીવ એક. માણસ જ્યારે પરલોકમાંથી આવે છે ત્યારે આ દેહ તો ચિતામાં બળી જાય છે. ધનાની ભૂમૌ, ધન ભેગું કરેલું અહીંયા જ રહે છે. ભાર્યા ગૃહે દ્વારી, પત્ની ઘરના દ્વાર સુધી વિદાય કરવામાં આવે છે. જન સ્મશાને, લોકો સ્મશાન સુધી છોડી જાય છે. આ શરીર આગ લાગે ત્યાં સુધી આપણું છે,
તો માણસ જ્યારે અહીંયાથી જાય છે ત્યારે શું લઈને જાય છે? કર્માનુવો ગચ્છતિ જીવ એક, એ પોતે કરેલા કર્મ લઈને જાય છે અને જે કર્મ લઈને આવે છે એનું ભાથું આ જન્મે, બીજા જન્મે, જન્મ જન્માંતર પછી પણ ભોગવવું પડે છે. હવે આટલી વાત થયા પછી ભગવાને બીજી વાત કરી, દુઃખાલયમ. આ સંસાર કેવો છે? દુઃખાલય, દુઃખના રહેઠાણ રૂપ છે આ સંસાર. પુનર્જન્મ કેવો છે? દુઃખના રહેઠાણ રૂપ છે. એટલા માટે શંકરાચાર્ય કહે છે, જન્મ દુઃખમ, જરા દુઃખમ, જ્યાયા દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ, તસ્માત જાગૃહી જાગૃહી. આ ત્રણેય વસ્તુ દુઃખદાયક છે. જન્મ પણ દુઃખદાયક, જરા પણ દુઃખદાયક, સંસાર પણ દુઃખદાયક. આ દુઃખદાયક છે. વાસ્તવમાં સંસારમાંથી દુઃખ કાઢી શકાતું નથી. આ ગીતાનો બીજો સિદ્ધાંત સમજી લો. ગીતાએ કહ્યું, ભગવાને બહુ એક શબ્દમાં કહ્યું, દુઃખાલયમ. આલય એટલે ભંડાર. હિમાલય કેમ કહીએ છીએ? બરફનો ભંડાર છે એટલા માટે હિમાલય કહીએ છીએ. દુઃખાલયનો અર્થ શું થાય? દુઃખનો ભંડાર છે. આ સંસાર એ દુઃખનો ભંડાર છે. અને કોઈ વ્યક્તિ એવું નથી કે જેને દુઃખ હોય જ નહીં. તમે આખી દુનિયામાં બધે ફરી આવશો, તમે સંપૂર્ણ સુખી છો. બંગલામાં રહેતો માણસ પણ કહેશે કે હું સંપૂર્ણ સુખી નથી, મને આ દુઃખ છે. વાસ્તવમાં સંસારની આવક જ દુઃખ છે. એ દુઃખને કાઢી શકાતું નથી. બંગલામાં રહેવાવાળાને જુઓ તો ઝૂંપડીવાળો સુખી લાગશે, ઝૂંપડીવાળાને પૂછશો તો એને બંગલાવાળો સુખી રાખશે. કોઈક માણસ મિષ્ટાન અને પકવાન ખાતો હશે તો એને નહીં પચતું હોય એનું દુઃખ હશે. રોટલો અને શાક ખાતો હશે, એને પકવાન ખાવા નથી મળતા એનું દુઃખ હશે. ભાગવતમાં તો મૈત્રેય ઋષિને વિદુરજી પહેલો પ્રશ્ન આ જ પૂછે છે, સુખાય કર્માણી કરોતિ લોકો નતઈ સુખમ વાન્ય દુપારમંબા. મૈત્રેય ઋષિને પહેલો પ્રશ્ન વિદુરજીએ પૂછ્યો છે કે આ દુનિયામાં બધા જ લોકોની પ્રવૃત્તિ સુખ મેળવવા માટે છે. કઈ વ્યક્તિ એવી છે કે દુઃખ મેળવવા માટે પ્રયત્ન કરે? આપણા બધાની ગતિ શેના માટે છે? સુખ મેળવવા માટે. અને છતાં પણ વિદુરજી પૂછે છે, છતાં પણ માણસને દુઃખ મળે છે, એનું કારણ શું? ત્યારે મૈત્રેય ઋષિ, આજે એનો વિષય નથી, મૈત્રેય ઋષિ ખૂબ સુંદર જવાબ આપે છે. સંસારના લોકો સુખ મેળવવા માટે સંસારમાં જાય છે, પણ સંસારની આવક જ દુઃખ છે. તો જે વસ્તુ જ્યાં નથી ત્યાંથી મેળવવાની અપેક્ષા રાખશે તો એને ક્યાંથી મળશે? સુખ પરમાત્મામાં છે અને જીવની ગતિ સંસાર તરફ છે. એટલા માટે એને દુઃખ મળે છે. વાસ્તવમાં દુઃખાલય સંસાર છે. ભગવાને શબ્દ ખૂબ સુંદર વાપર્યો છે, દુઃખાલયમ. આ પુનર્જન્મ કે સંસાર દુઃખાલય છે. વાસ્તવમાં સંસારમાંથી દુઃખ કાઢી શકાતું નથી. કોઈ દુઃખને કાઢી શક્યું નથી. તમે પ્રાચીન ઘણા મહાપુરુષોના કર્મનો અભ્યાસ કરશો, તેમને પૃથ્વી ઉપર ઉપકાર કરવા માટે આવ્યા, પણ કોઈ મહાપુરુષ કોઈ જીવનું દુઃખ લઈ શક્યા નથી. દુઃખ કોઈ લઈ શકતું નથી, દુઃખને કાઢી શકાતું નથી, કારણ કે સંસારની આવક જ દુઃખ છે. એક દ્રષ્ટાંત પરથી ખબર પડશે કે એક ગામમાં એક ખેડૂત એક કૂવો પાડોશી પાસે કૂવો વેચાતો લીધો. પાડોશીએ કૂવો વેચ્યો, પેલા એ કૂવો લીધો. પૈસાની લેવડ દેવડ થઈ ગઈ, કાગળ થઈ ગયા અને કૂવો ખરીદીને પેલો ખેડૂત ખુશ થયો. બીજા દિવસે પેલો જેને કૂવો ખરીદ્યો હતો એ કૂવામાંથી પાણી ભરવા આવ્યો, કારણ કે પોતાનો જ કૂવો છે, હવે એને ખરીદી લીધો છે પાડોશી પાસે. એ પાણી ભરવા જેની પાસેથી ખરીદ્યો હતો એને અટકાવ્યો કે તું પાણી નહીં ભરી શકે. પેલાએ કહ્યું, કેમ? મેં કૂવો ખરીદ્યો છે, હું કેમ પાણી ના ભરી શકું? તે કૂવો ખરીદ્યો છે, પાણી ખરીદ્યું નથી. તે ક્યાં, આપણા દસ્તાવેજમાં ક્યાં લખ્યું છે કે તે પાણી ખરીદ્યો? હું તને પાણી નથી ભરવા દેતો, કૂવો તારો છે, તું એનું રક્ષણ કર, એને વાળ બાંધું ના નહીં પાડ, અંદરનું પાણી તો મારું છે. પેલો
મુશ્કેલીમાં મુકાયો કે મેં કૂવો લીધો છે, પાણી ભરવા દેતો નથી, કોર્ટમાં કેસ થાય. અને કોર્ટમાં હંમેશા શબ્દોની રમત છે. કોર્ટમાં જે શબ્દ છે એની રમતમાં પેલો માણસ વકીલોની હોશિયારીથી જેને ખરેખર કૂવો ખરીદ્યો છે એ હારી ગયો. અને ન્યાયાધીશે તો શબ્દની રમતમાં જે હોય તે ન્યાય આપવો પડે, પણ ન્યાયાધીશ સમજતા કે આ ખોટો ન્યાય છે. ખરેખર તો જેને કૂવો ખરીદ્યો છે એનો અધિકાર છે, પરંતુ શબ્દની રમતમાં હારી ગયો છે. ન્યાયાધીશે એને અંગત રીતે પોતાની ચેમ્બરમાં બોલાવી કે જોશ, તર્કની દ્રષ્ટિએ તું ભલે નથી જીતી શકે, હું સાચી વસ્તુ જાણું છું. હવે તું એક કામ કર, કોર્ટમાં બીજો દાવો દાખલ કર અને એક બીજી ફરિયાદ દાખલ કર. અને ફરિયાદમાં એમ લખ કે મારા કૂવામાંથી તારું પાણી તાત્કાલિક કાઢી લે, નહીં તો લીટર પ્રમાણે ભાડું લાગશે. મારા કૂવો તમે ખરીદ્યો છે, કૂવામાં તારું પાણી રાખવું કે નહીં એ મારા હાથની વસ્તુ છે. તો આ કૂવામાંથી તારું પાણી તાત્કાલિક કાઢી લે, નહીં તો એનું ભાડું લાગશે. કોર્ટમાં કેસ થયો, પેલો સમજી ગયો કે હવે આને સમજાવાય નહીં, સમજાવટ થઈ, પેલો માની ગયો કે મારી શરત હતી પાણી કૂવામાંથી નીકળી શકે નહીં, કારણ કે કૂવો તેને જ કહેવાય કે જેની આવક પાણી છે, નહીં તો એ ખાડો કહેવાય, એને કૂવો ના કહેવાય. કૂવાનો અર્થ શું થયો કે જેની કુદરતી આવક પાણી છે તેને કૂવો કહેવાય. પાણીથી ભરેલો છે તેથી કૂવો છે, અને તેમાં પાણીની આવ છે તેથી તે કૂવો છે. કૂવામાંથી પાણી ખાલી કરી શકાય નહીં, તેમ સંસારમાંથી દુઃખ દૂર કરી શકાય નહીં, કારણ કે સંસારની આવક જ દુઃખ છે. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં દુઃખ દૂર કરવાનું, ભગવાન હું તારો દુઃખ દૂર કરી દઈશ એવું કહ્યું નથી. ગીતા દુઃખ દૂર કરવાનું કહેતી નથી. ગીતા દુઃખમાં આનંદપૂર્વક કેવી રીતે રહેવું તે શીખવાડે છે. દુઃખ તરફ જોવાની દ્રષ્ટિ ગીતા આપે છે. માટે આ સંસાર કેવો છે? દુઃખાલયમ. પરંતુ આ સાંભળ્યા પછી ગીતામાં જો પૂર્વાર્ધ સાંભળો અને ઉત્તરાર્ધ ના સાંભળો તો તમે અધૂરી સમજણ કેળવી નહીં જાઓ. આટલું આપણે સાંભળ્યું કે દુઃખાલય છે એટલે આપણા મનમાં થયું કે આ સંસારમાં રહેવા જેવું નથી, પણ ભગવાને તરત જ પાછો બીજો શબ્દ વાપર્યો. ભગવાન તો કેટલા કુશળ છે. દુઃખાલયમ ખરું, પણ અશાશ્વતમ. એ દુઃખ કાયમ ટકવાનું નથી. અશાશ્વતમ. આ સંસાર પુનર્જન્મ દુઃખાલય છે, પણ એવું નહીં માની લેવાનું કે કાયમ દુઃખમાં જ રહેવાનું છે. અશાશ્વતમ. આ ટકાઉ નથી, આ કાયમી નથી, આ કામ ચલાવ છે. આ કાયમ રહેવાનું નથી. કોઈનું પણ દુઃખ, સુખ અને દુઃખ કેવા છે? સવાર અને સાંજ જેવા છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવા છે. એ સતત તેની ગતે ચાલતી રહે છે. આજે દુઃખ, કાલે સુખ. આજે સુખ તો કાલે દુઃખ. કવિએ બહુ સુંદર કહ્યું છે. આ પ્રકૃતિ પાસે બહુ શીખવા જેવું છે. અને કવિએ પ્રકૃતિ પરથી કહ્યું છે કે નિશાચોને ભયંકર હો, ઉષા નવરંગ લાવે છે. રાત્રિ ભલે ભયંકર છે, પરંતુ સુંદર સૂર્યોદય થવાનો છે. નિશાચોને ભયંકર હો, ઉષા નવરંગ લાવે છે. જીવનનું હર પગથિયું એક નવું ઉત્થાન લાવે છે. આપણે ખાડામાં જ નથી રહેવાના, નવું ઉત્થાન લાવે છે. નિરાશા પર્ણ ખંખેરી, નવી આશાઓ પાંગરતી. શિશિરો તો વસંતોની હંમેશા પૂર્વગામી છે. કોઈ વૃક્ષ એમ માને કે ચાલો બધા જ પાંદડા ખરી ગયા, હવે હું સુકાઈ ગયો, મારી ડાળીઓ પાંદડા વગરની થઈ ગઈ. પણ એ વૃક્ષને એટલી ખબર છે કે આજે પાનખર છે, આવતીકાલે વસંત આવવાની છે અને પાછા નવા પર્ણો ઉગવાના છે. પાનખર છે તો વસંત એની પાછળ આવવાની જ છે. એટલા માટે પાનખરથી ગભરાઈ નહીં જવું, નિરાશ નહીં થવું, કારણ કે વસંતના આગમન એ થવાનું છે. એટલા માટે કોઈ દિવસ કાયમ એક વસ્તુ રહેતી જ નથી, એક સરખા હોતા નથી. એક દિવસ અકબર બહુ દુઃખી થયા, છોકરો એનો મૃત્યુ પામ્યો. બિરબલ પાસે ગયો, બાદશાહ તો દુઃખી છે, અને બિરબલે એક વીંટી આપી
એ વીંટી ઉપર લખ્યું હતું યહ દિન ભી ચલા જાયગા. અકબરે વાંચ્યું, બિરબલ આનો શું અર્થ? બાદશાહ નિરાશ ના થશો, આ દિવસો પણ નીકળી જવાના છે, તમારે ધૈર્ય ધારણ કરવું પડશે. દુઃખના દિવસો જાય ત્યાં સુધી ધૈર્ય ધારણ કરો. આ દિવસો જવાના છે, એના માટે આત્મહત્યા કે દુઃખી થવાનું કારણ નથી. અને બિરબલ અકબરને સાંત્વન મળ્યું. પછી એકવાર બહુ સુખના દિવસો આવ્યા અને અકબરે બિરબલને કહ્યું કે ખજાનો લૂંટાવી દો. બિરબલે કહ્યું, વીંટી પર શું લખ્યું છે વાંચો. યે દિન ભી ચલા જાયગા. સુખના દિવસો જવાના છે, માટે સુખમાં છકી ન જાઓ. દુઃખના દિવસો જવાના છે, માટે દુઃખમાં ડગી ન જાઓ. દુઃખના દિવસો ધૈર્યથી પસાર કરી લેવાના અને સુખના દિવસો એવી રીતે પસાર કરવાના, સમજણપૂર્વક પસાર કરવાના. આજે સુખ છે તો કાલે દુઃખ છે. એટલા માટે ભગવાને શું કહ્યું? અશાશ્વત છે આ સંસાર. પુનર્જન્મ અશાશ્વત છે, દુઃખાલય છે, પણ એ કાયમ નથી. પરિવર્તનશીલ જગતમાં જો બધું જ પરિવર્તનશીલ છે તો પરિસ્થિતિ પણ પરિવર્તનશીલ છે. એક પરિસ્થિતિ કાયમ ટકવાની નથી, એ પરિસ્થિતિ બદલાવાની છે. એટલા માટે આ શ્લોકમાં આટલું યાદ રાખીએ કે દુઃખ છે જ, પણ તે કાયમી નથી, અને સુખ પણ છે પણ તે કાયમી નથી. એટલા માટે આ સુખા દુઃખાલયમ છે, છતાં પણ અશાશ્વતમ છે. એટલા માટે ભગવાને આશ્વાસન આપ્યું છે. હવે પુનર્જન્મમાંથી છૂટવાનો રસ્તો કયો ખરો? આ ત્રીજો મુદ્દો. આજે શ્લોકના વિરામ તરફ જઈએ છીએ. દુઃખાલય છે પુનર્જન્મ, પણ અશાશ્વત છે. પણ આપણને એમ થાય કે આમાંથી છૂટવાનો રસ્તો ખરો, ત્યારે ભગવાને આ જ શ્લોકમાં બતાવ્યો. મામુપેત્ય તુ કૌંતેય, 15મા શ્લોકના પુનર્જન્મ ન વિદ્યતે. જે મને પામે છે એને પુનર્જન્મ થતો નથી. મને પામીને પુનર્જન્મમાંથી છૂટાય છે. તેથી મને પામેલા મહાત્માઓને પુનર્જન્મ થતો નથી, કારણ કે તેઓ પરમ સિદ્ધિને પામી ગયા છે. પરંતુ આપણો પુનર્જન્મ કેમ થાય છે? કારણ કે આપણે તેમાંથી છૂટવાનો વિચાર જ નથી કર્યો. આપણે બંધાયેલા છે. છૂટવાની તક ક્યારે મળે? કારણ જ્યારે માણસ છૂટવાનો કોઈક પ્રયત્ન કરે તો. તમે એક ઓરડામાં પુરાયેલા છો, તમે ત્યાં જ તમને એમ લાગે છે કે ઓરડામાં સુખ છે, આનંદ છે, હવે મારે બહાર જવું જ નથી, તો તમને કોઈ છોડાવી ના શકે. પરંતુ તમે ઓરડામાંથી છૂટવા માટે પ્રયત્ન કરો, ઠોકો, દરવાજો ખટખટાવો, પ્રયત્ન કરો, તો કોઈક વ્યક્તિને એમ લાગે કે અંદર કોઈક છે, એને હું ખોલી દઉં દરવાજો. તો આપણે વિચારતા જ નથી કે દુઃખમાંથી છૂટવું છે અને પરમાત્મા પાસે જવાનો વિચાર જ નથી કરતો. કૈવલ્યાષ્ટકમમાં આદિ શંકરાચાર્ય ખૂબ સુંદર વાત કરી છે. અહો દુઃખમ મહાદુઃખમ દુઃખાદ દુઃખ તરમ યતઃ કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ હરેર નામૈવ કેવલમ. એમને એમ કહ્યું કે અરે દુઃખ જ નહીં, મહાદુઃખની પણ નહીં, પરંતુ દુઃખથી પણ વિશેષ દુઃખની વાત એ છે કે વિષય રૂપી કાચ ખાતર માણસ હરિનામ રૂપી રત્નને ભૂલી જાય છે. વિષય રૂપી કાચની પાછળ પડેલો વ્યક્તિ હરિનામ રૂપી જે સાચું રત્ન છે એને વિસરી જાય છે. કબીરના સમયની એક વાત છે. અહીંયા ભગવાને કહ્યું કે મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવંતી મહાત્માન સંસિદ્ધિમ પરમામ ગતા મામુપેત્ય પુનર્જન્મ. મને પહે કૌંતેય, મને પામીને પુનર્જન્મ થતો નથી. કબીરના સમયની એક વાત, પ્રખ્યાત દ્રષ્ટાંત આપણે પણ સાંભળેલું છે અધ્યયનમાં, કે એક ઠેકાણે એક સંન્યાસી, એક ઓટલા કાશી નગરીમાં બનેલી આ ઘટના છે. અને કબીરજી ત્યાંથી એક સંન્યાસી હતો, યુવાન સંન્યાસી, ભગવા ધારણ કરેલા છે, અને કાશીની નગરીમાંથી સડકો પરથી, શેરીમાંથી પસાર થાય છે. કાશીની શેરીઓ તો બહુ ટૂંકી હોય
અને એમાં ગૃહસ્થી એક ગ્રસ્ત બાઈ પોતાના ઓટલા પર બેસી અને ઘંટીમાં ઘઉં નાખી અને દળતી હોય છે. આ એક સ્વાભાવિક ક્રમ હતો. એમાં સંન્યાસીને જવું અને પેલી ઘઉં દળતી હતી. હવે સંન્યાસીના મનમાં શું આવ્યું ખબર ના પડી, પણ જેવું તેને પેલી બાઈને જોયો તો રડવા લાગ્યો. આંગળી બતાવતો જાય છે, રોક કકડ કરતો જાય છે, રડવા લાગ્યો. થોડીક વાર તો ચાલ્યો, પણ પછી લોકોનું ટોળું ભેગું થયું કે આ સંન્યાસી આ બહેનને જોઈને આંગળી બતાવીને કેમ રડે છે. હવે આનો કોઈને ઉકેલ ખબર નથી. બધા તમાશો જોવા લાગ્યા. કોઈ એમ કહ્યું કે આ સંન્યાસીને પરણવાની ઈચ્છા હશે, પણ આ બાઈ નહીં મળી હોય એટલા માટે રડતો હશે. આપણે સંસારી લોકો, આપણા વિચારો કેવા હોય, અને પરણવા નહીં મળ્યું હોય, સંન્યાસ થઈને દુઃખી થયો હશે માટે રડતો હશે. અને એટલી જ વારમાં કબીર ત્યાંથી પસાર થતા. કબીરજી એ જોયું કે આ સંન્યાસી રડે છે, આંગળી કરીને રડે છે. કબીરજી સમજી ગયા તેના રડવાનું કારણ. કબીરજી એ જોયું કે આ ઘઉં નાખતી જાય છે ઘંટીમાં, ઘઉં પીસાતા જાય છે અને રડે છે. એટલે કબીરજી લોકોને કહ્યું રડવાનું કારણ મને ખબર છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ. આ સંન્યાસી કેમ રડે છે કે આ ઘઉં બધા જ ચક્કીમાં ઘંટીમાં જાય છે અને બધા જ ઘઉં પીસાઈ જાય છે. આવી રીતે સંસાર રૂપી ચક્કીમાં આવનારા બધા જ જીવો આવી રીતે પીસાતા હોય અને મને આવી રીતે પીસાવાનું હોય એટલા માટે હું રડતો. કબીરજીએ કશું ના કર્યું. પેલી બહેનની પાસે ગયા અને બહેનની પાસે જઈને કહ્યું કે બેન, ઘંટી થોડી બંધ રાખે અને એનું પડ ઊંચું કર. પેલી બહેને ઘંટીનું દળવાનું બંધ રાખીને પડ ઊંચું કર્યું. પડ ઊંચું કર્યું એટલે જોયું કે બધા જ દાણા પડે છે, પણ બધા જ દાણા પીસાતા નહોતા. જે દાણાઓ ખીલડાને અડકી રહ્યા એ એમને એમ હતા. અને જ્યારે પડ ઊંચું કર્યું એટલે પેલો હસવા લાગ્યો. બધા વિચાર કરે છે, રડે છે ને હસે છે શા માટે? કબીરજી સમજી ગયા કે એને જોયું છે કે બધા જ દાણા ઘઉંના આવે છે બે પડની નીચે, મોટા ભાગના બધા પીસાય છે, પણ મનુષ્યાણામ સહસ્ત્રેષુ કસ્યદ્યતત સિદ્ધય, હજારોમાં એક દાણો એવો છે કે જે ઘઉંના પેલા ઘંટીના ખીલડા સાથે ચોંટી જાય છે. એ પીસાતો નથી, બધા જ દાણા પીસાય. પેલો હસવા લાગ્યો. કબીરજીએ કહ્યું, ભાગા ભાગા જો ફિરે वो तो सहज पिसाए, जो खिलड़े से लिपटा रहे वो कभी नहीं पिसाए. જે ભાગે છે અહીંયાથી અહીં દોડે છે તો પીસાય છે, પરંતુ ખીલડા સાથે જોડાઈ રહેલો ઘઉંનો દાણો પીસાતો નથી. જગતમાં જે જીવો આવે છે એ કયા પીસાય છે? એ લોકો પીસાય છે કે જે લોકો ઘંટીના બે પડની વચ્ચે આવી ગયા, પરંતુ જેમને પરમાત્માનો સહારો લઈ લીધો, પરમાત્માને પકડી લીધા, એ પુનર્જન્મથી ડરતા નથી, એનાથી પીસાતા નથી. અને એક જીવવાની કળા. જે જીવ ભગવાનનું શરણ લે છે એ સંસારમાં રહ્યા છતાં પણ એને કોઈ ચક્કી પીસી શકતી નથી, જેને ભગવાનનું શરણ લીધું. એટલા માટે આ ભક્તિ અષ્ટક છે, ભક્તિ ષટક છે. શરણાગતિનો સિદ્ધાંત તો ભગવાન 9મા અધ્યાયમાં સમજાવવાના છે, પરંતુ તેના બીજ ભગવાને અહીંયાથી નાખ્યા. મામ ઉપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. જે મને ધારણ કરીને રહે છે, મારા સહારે આવે છે. ગોવર્ધન લીલા શા માટે છે એ અત્યારે કહેતો નથી, આપણે સાંભળેલું છે. વ્રજવાસીઓને ભગવાનને આટલું જ કહું હતું કે તસ્માન મામ શરણમ ગોષ્ઠ, તમે મારી શરણમાં આવો. કોઈ ઇન્દ્ર તમને પરેશાન નહીં કરી શકે, કોઈ વૃષ્ટિથી તમારે ગભરાવાનું નથી, મારી શરણમાં આવી જાઓ. એવી રીતે ભગવાન એમ કહે છે, તો મારી શરણમાં આવો. મામોપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. તો મારી શરણમાં આવ, મારી સહારો લે, તને પુનર્જન્મ નડતર રૂપ નહીં થાય. એટલા માટે જે જીવો ભગવાનનું શરણ લે છે એને આ શ્લોકમાં ભગવાને શું કહ્યું? મહાત્માનઃ સંસિદ્ધિમ પરમામ ગતઃ. કેટલાક મહાત્માઓ હોય છે જે સિદ્ધિને મેળવી શકે છે, અને એ લોકો મહાપુરુષો છે. એ પણ સંસારમાં રહે છે. તુકારામ રહે, નામદેવ રહે, એકનાથ રહે, નરસિંહ મહેતા રહે,
મહાપ્રભુ વલ્લભાચાર્ય રહે, શંકરાચાર્ય રહે, રામાનુજાચાર્ય રહે, સંતો, મહાપુરુષો, ઋષિઓ આપણી જેમ જ સંસારમાં રહે છે, આપણી જેમ જ જીવન વિતાવે છે. એ લોકો પીસાતા નથી, કારણ કે તેમણે ભગવાનનું શરણ લઈ લીધું છે. એટલે આપણી જેમ રહેવા છતાં પણ તે આનંદથી રહી શકે છે, એ દુઃખમાં પણ એ આનંદથી રહી શકે. એટલા માટે નાપનુવંતી મહાત્માન, આ શ્લોકમાં કહ્યું ભગવાને, મહાત્મા પુરુષો આને પામતા નથી, કારણ કે સંસિદ્ધિમ પરમામ ગતા, એ લોકો સંસિદ્ધિને પામી ગયેલા છે. ઘઉં થવું, પાછું લોટ થવું, પાછું માણસના પેટમાં જવું, પાછું એનું ખાતર થવું, પાછું ઘઉં થવું, આ ચક્ર ચાલ્યા જ કરવાનું છે. તો મારે એવું નથી થવું. એટલા માટે આ શ્લોકમાં 3 પ્રકારના લોકોની વાત કરી: મહાત્મા, મુહાત્મા, મહાત્મા અને પરમાત્મા. આ શ્લોકમાં 3ની વાત કરી. મહાત્મા આપણે બધા જ, મહાત્મા આપણી ઉપર, અને પરમાત્મા એ પરમ તત્વ. મહાત્મા એટલે સંસારના બધા જ જીવો, એ મહાત્મા છે. મોહની પાછળ પડેલા છે. જે મોહને વશ થઈને પાછા આવે છે, એને વાસના ખેંચી લાવે છે, એને કર્મ ખેંચી લાવે છે. માટે મહાત્માઓનું આવાગમન થાય, આપણું આવાગમન થાય, આવવું અને જવું. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, જન્મેલાનું મરણ નક્કી, મરેલાનો જન્મ નક્કી. આવાગમન કોનું થાય? મહાત્માઓ, જેને સંસારની કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે એટલું બધું એટેચમેન્ટ, આસક્તિ કરી કે ખેંચીલા, આવાગમન મહાત્માઓનું થાય. એનો જન્મ કહેવાય, આપણો જન્મ કહેવાય. કારણ કે જન્મ એને કહેવાય કે જેની પાછળ મૃત્યુ આવતું હોય, એને જન્મ કહેવાય. અને મૃત્યુ એને કહેવાય કે જેની પાછળ જન્મ આવતો. તો મૃત્યુ કોણે? પ્રયાણકાળ. આપણે આગલા શ્લોકમાં શીખી ગયા છે. પ્રયાણકાળ, મહાપુરુષોનું મૃત્યુ નથી હોતું. અને આ 2 શ્લોક પહેલા જ આપણે શીખી ગયા. પ્રયાણ કાલે મનસા ચલે, એમનો પ્રયાણકાળ છે. જે મહાત્માઓ છે એ વાસનાને કારણે આવતા નથી, કર્મ ફળ ભોગવવા માટે આવતા નથી. એમને ભગવાન મોકલે છે, એ ભગવાન પ્રેષિત છે. એ મહાત્મા નથી, એ મહાત્મા છે. પ્રભુ તેમને મોકલે. આચાર્યો છે, મહાપુરુષો છે, ઋષિઓ છે, સંતો છે, આ બધાને ભગવાન મોકલે. જાઓ સૃષ્ટિમાં જઈને આ મારું કામ કરી આવો. એટલા માટે મહાપુરુષોનું, ઋષિઓનું અવતરણ કહેવાય, તેમનો અવતાર કહેવાય, આપણો જન્મ કહેવાય. અવતાર એને કહેવાય કે જેને કર્મના ફળ ભોગવવા માટે આવવું પડતું નથી, પણ ભગવાન જેમને મોકલે છે પોતાના મેસેન્જર તરીકે, સંદેશવાહક તરીકે, એ લોકો આવે છે. એટલા માટે એમનું મરણ નહીં, એમનો પ્રયાણકાળ, એમનો જન્મ નહીં, એમનું અવતરણ, એમનો અવતાર. અને મહાત્માઓ એ અવતરણ કહેવાય, અવતાર કહેવાય. અને પરમાત્માનું પ્રાગટ્ય કહેવાય. ભગવાન આવે છે, એમનો જન્મ પણ નહીં. કૃષ્ણનું પ્રાગટ્ય થયું, રામનું પ્રાગટ્ય થયું. પ્રાગટ્ય કોનું? પરમાત્માનું પ્રાગટ્ય, મહાપુરુષોનું અવતરણ. અને આપણો જન્મ, આપણે કર્મના ફળ ખેંચી લાવે છે, એટલા માટે આપણો જન્મ. ભગવાન આ શ્લોકમાં આપણને મહાત્મામાંથી મહાત્મા બનવાનું સૂચવે છે. તારે કાયમ મહાત્મા રહેવાનું નથી, તારે મહાત્મા થવાનું છે. પણ મહાત્મા થવા માટે ભગવાને આ શ્લોક પહેલા 14મા શ્લોકમાં જ એનો રસ્તો બતાવ્યો. જો 14મો શ્લોક આપણે શીખી ગયા છે. 14મા શ્લોકમાં જ 8મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાને રસ્તો બતાવ્યો છે. પાન નંબર 133. ભગવાનની સમસ્યા પછી કઈ, રસ્તો પહેલા બતાવ્યો. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિના. જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, એને સહજ રીતે મળી જાઉં છું. પ્રિયજનો, વિષય પૂર્ણ કરતા પહેલા
આપણે આટલું સમજી લઈએ. આ 2 શ્લોક પુનર્જન્મના હતા અને પુનર્જન્મ સંબંધી વાતો સાંભળ્યા પછી આપણા મનમાં પણ ચિંતા થવા લાગી. ચિંતા એટલા માટે થવા લાગી કે આપણે એક વાસના થઈ, વાસનાના ગૂંચવાડામાં આપણે ફસાયેલા છે. તો આપણો બીજો જન્મ, આપણો પુનર્જન્મ કેવી રીતે થશે? આપણે સંસારી જીવો અનેક લોકો અનેક વાસનાઓથી ઘેરાયેલા હોઈએ તો આપણને ચિંતા થાય. તો આ ભગવાન પુનર્જન્મનું કહે છે, તો મારો પુનર્જન્મ કેવો થશે એની ચિંતા આપણે સતાવા લાગી. અને આપણને એમ થવા લાગ્યું કે આટલી બધી વાસનાઓની પૂર્તિ કરવાની હોય તો એક જન્મ નહીં, અનેક જન્મ લેવા પડે, અનેક જન્મ સંસિદ્ધિ, અનેક જન્મ લેવા પડે. કોને ખબર કે આપણો બીજો જન્મ કેવો આવશે, પાછા બીજા કર્મો થશે ને પાછું આપણે આમાં જ ફરવાનું, દુઃખાલયમ, આ સંસારમાં જ ફરવાનું. પ્રિયજનો, ગીતા શ્રવણ, ગીતા અધ્યયન, ગીતામૃતનું પાન, ગીતા ગંગામાં સ્નાન કેટલું ફળદાયી છે. આપણે હમણાં કદાચ એટલો લાગતો હશે કે અમે રવિવારે જઈને માત્ર ગીતા સાંભળીએ છીએ, એટલું નથી, પણ એનું અદ્રષ્ટ ફળ કેવું છે. આ જ્યારે વાત નીકળી છે ને આપણને એમ થાય કે આવી બધી ગંજાળમાં પુનર્જન્મ થાય, પાછું આવવું, પાછું જવું. ગીતા અધ્યયન, એનું નિત્ય એક એક શ્લોક ખબર ન પડે તો પણ ગીતાનો એક એક શ્લોક એને અનુવાદ સાથે વાંચો. આ ગીતાનું પાન જાતે કરવાનું છે. ગીતાનું અધ્યયન અઠવાડિયામાં એકવાર કરવાનું છે. અઠવાડિયામાં એકવાર ગીતામાં સ્નાન કરીએ છીએ અને રોજ ગીતાનું પાન કરવાનું. એક એક શ્લોક વાંચીને ગીતાનું પાન કરવાનું, અધ્યયન કરવાનું. આપણે બધી જ ચિંતા હરી લેશે. આપણે ગીતા ગંગામાં નિત્ય સ્નાન કરનારા છીએ, નિત્ય ગીતા પાઠ કરનારા છીએ. આપણી ચિંતા ભગવાનને ખબર છે. તમે જે સમયથી ગીતાનું અધ્યયન શરૂ કર્યું તે સમયથી તમે ભગવાનના ખોળામાં આવીને બેસી ગયા. આ મહાપ્રભુ વલ્લભાચાર્ય કહે છે, જે સમયે ભાગવતાર્થ પ્રકરણ, જે સમયે તમને એમ થયું કે મને કૃષ્ણને મળવું છે, એ વિચાર આવ્યો, એ જ ક્ષણથી તમે તો કૃષ્ણની સામે દોડશો, ત્યારે દોડશો, કૃષ્ણ તમારી સામે દોડવા લાગ્યા. કારણ કે જીવને આટલો જ વિચાર આવ્યો કે મારે કૃષ્ણને મળવું છે, મારે ગીતાનું અધ્યયન કરવું છે, ગીતાનો પાઠ કરવો છે, એનું સ્નાન કરવું છે, એનું પાન કરવું છે. એ જ સમયથી તમે ભગવાનના ખોળામાં બેસવાની શરૂઆત કરી દીધી. કેવી આપણા પર ભગવાનની કૃપા, કેટલી કૃપા છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધાય. તમને સારું લગાડવા માટે કહેતો નથી. હજારો મનુષ્યોમાં, 7મા અધ્યાયમાં આપણે શીખી ગયા છે, હજારો મનુષ્યોમાં કોઈ એક વ્યક્તિ એવી હોય છે કે જેની ઈચ્છા થાય છે મને પામવા. એવા હજારો મનુષ્યોમાંથી કોઈક એવું હોય છે કે જે નિત્ય એને વળગી રહે છે. અને એવામાંથી કોઈક વ્યક્તિ મને પામવા માટે પ્રયત્ન કરે છે. જો 7મો અધ્યાય, શ્લોકનો નંબર યાદ નથી પણ 7મા અધ્યાયનો આ શ્લોક છે અને આપણે શીખી ગયા છે. 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે, જો 3જો શ્લોક, પાન નંબર 119, અધ્યાય 7, પાન 119, 3જો શ્લોક. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે. ગીતા અધ્યયનનો વિચાર થયો, એનો અર્થ જ એવો થયો કે આપણે ભગવાનને પામવા માટે પ્રયત્ન કરીએ છીએ, તો આપણી ગણના ભગવાને શેમાં કરી? હજારોમાં એક. મનુષ્યાણામ સહસ્ત્રેષુ. એ પ્રયત્ન કરનાર યોગીમાંથી કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે યથાર્થ રૂપે જાણી લે છે. અને જ્યારે ભગવાનને જાણવા પ્રયત્ન કરીએ, જીવન યાત્રાની આપણો ભગવાનનો કયા પુણ્યનો પરિપાક હશે આપણા બધાનો, કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ખોલવાની ઈચ્છા થઈ, તે વાંચવાની ઈચ્છા થઈ, તેનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ, તે સાંભળવાની ઈચ્છા થઈ. આ પુણ્યના પરિપાક વગર આ શક્ય જ નથી. પાપક્ષયે શ્રી યદુનાથ સેવા. આપણા પાપનો ઢગલો ઓછો થતો ગયો હોય ત્યારે આપણે આ સત્પ્રવૃત્તિમાં રસ પડે
અને તેનો કેટલો ફાયદો છે ખબર છે? આ આપણા પુનર્જન્મનો સિદ્ધાંતની ચિંતા આપણને ન થાય એટલા માટે ભગવાને શરૂઆતથી જ કહી દીધું, ગીતાનું નિત્ય અધ્યયન કરવાથી, ગીતા પાઠ કરવાથી, ગીતાનું પાન કરવાથી શું ફાયદો થાય? તો જુઓ, એની ચિંતા ભગવાને એક જ વાક્યમાં દૂર કરી. હવે ગીતાનું મહાત્મ્ય આપણે પહેલી જ વાર વાંચીએ છીએ ગીતાની શરૂઆતમાં. એ મહાત્મ્ય જુઓ. ગીતા મહાત્મ્ય બધાની શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ગીતા મહાત્મ્યના 10 શ્લોકો આમાં આપેલા છે. પાન નંબર 23 છે. પાન નંબર 23 ગીતા મહાત્મ્ય. એ મહત્વનું વિધાન ભગવાને કર્યું છે. ગીતા મહાત્મ્યનો 5મો શ્લોક. એ 5મા શ્લોકમાં મળ્યું 24 પાન. 5મો શ્લોક, ભારતામૃત સર્વસ્વ વિષ્ણોર વક્ત્રાદ્વિનિશ્રુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. તમારી સમસ્યાનું સમાધાન થઈ ગયું. ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ગીતા રૂપી અમૃતનું રસપાન કરે છે, ગંગામાં, ગીતા રૂપી ગંગામાં સ્નાન કરે છે. વરાહ પુરાણના શ્લોકો છે, એમાં વેદવ્યાસજીએ ખૂબ મક્કમતાપૂર્વક કહ્યું, ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જેને ગીતાનું પાન કર્યું છે, જેને ગીતાનો પાઠ કર્યો છે, જેને ગીતા ગંગામાં સ્નાન કર્યું છે, એનો ક્યારે પણ પુનર્જન્મ થતો નથી. અને આપણા અધ્યયન કેન્દ્ર સાથે પૂર્વકાળમાં જોડાયેલા જે વ્યક્તિઓ હતા એમને ગીતાનું શ્રવણ કરતા કરતા ગયા છે. અને એટલા માટે તે જીવોની પણ એવી જ સદગતિ થાય, કારણ કે પુનર્જન્મ થતો નથી. આ વરાહ પુરાણ કહે છે, મહર્ષિ વેદવ્યાસની વાણી છે. એટલા માટે પુનર્જન્મથી આપણે ડરવાનું કોઈ કારણ નથી. માત્ર ગીતા માતાનો સહારો લઈ લો, એની ગોદમાં બેસી જાઓ, ભગવાનની વાણીનું ચિંતન કરો, પાન કરો, પાઠ કરો અને એનું નિત્ય પઠન કરીએ તો પુનર્જન્મ આપણને આવવાનો નથી. કારણ કે હવે ચિંતા ભગવાનને છે. ભગવાને 6ઠા અધ્યાયમાં કહ્યું, શુચિનામ, તો થોડોક પ્રયત્ન કર, પછી તારી આગળની વ્યવસ્થા હું કરી આપીશ. તો આપણું મૃત્યુ પણ થશે તો ભગવાનને ચિંતા છે કે એનું અધ્યયન થોડું બાકી છે, એ અધ્યયન પૂરો થાય એવા માટે એની બધી વ્યવસ્થા કરી આપે. એ ચિંતા ભગવાનને છે. એટલા માટે આ 2 શ્લોક સાંભળ્યા પછી પુનર્જન્મનો આપણો ડર ગીતા ચિંતા કરાવવા માટે સાંભળવાનો ગ્રંથ નથી. ગીતા એ પ્રસન્ન થવા માટેનો ગ્રંથ છે, આશ્વાસન મેળવવા માટેનો ગ્રંથ છે. કારણ કે આ તો માની વાણી છે. અને માં કોઈ દિવસ એમ ના કે હું આટલો દંડ આપીશ. માં દંડ આપે તેમાં પણ તેનો વાલ હોય, તેમાં પણ એનો પ્રેમ. એટલા માટે પ્રસન્ન થવા માટે ગીતા છે. અને હવે આ 2 શ્લોક આપણે અહીંયા જ વિરામ આપી છે. પછીના 2, 3, 4 શ્લોક એવા છે કે ભગવાન કાળની ગણના બતાવે છે. આ સૃષ્ટિની રચના, સૃષ્ટિનો કાળ કેવો છે એની રચના બતાવે છે. આપણો અહંકાર ચકનાચૂર થઈ જાય. આપણે થોડાક વર્ષો એવા હોય કે જેમાં પ્રભાવિત થયા હોય ને આપણે એમ લાગવા માંડે કે મારા જેવો મોટો કોણ. ભગવાને કહ્યું કે આ કાળનો અગણિત કેવો પ્રવાહ છે, એમાં કેટલાય લોકો આવ્યા, કેટલાય ગયા, કેટલાય તણાયા. આ કાળના પ્રવાહમાં કોઈ ટકી શક્યો નથી. માટે ભગવાન કાળની વાત પછીના 2, 3 શ્લોકમાં કરે છે. અને એટલા માટે આ 2 શ્લોકને વિરામ આપી આવતા રવિવારે આપણે આગળના શ્લોકનો વિચાર કરી